નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા છે 21 તારીખ, 22 તારીખ અને 23 તારીખને રોજ ગાજવીજ સાથે ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે તેના વિશે વધુ આપણે આગાહી જાણવાના છીએ, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આગાહી વિશે વધુ આપણે માહિતી મેળવી લઈએ। तो मित्रों 20 तारीखना रोज मित्रों गीर सोमनाथ, अमरेली, भावनगर, महिसागर, दाहोद, पंचमहाल, वडोदरा, छोटा उदयपुर, भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड में छूटाछवाया स्थळोए गाजवीज साथे हळवाथी मध्यम वरसादनी आगाही करवामां आवी छे। आ सिवाय मित्रों कोईपण विस्तारोनी अंदर आगाही करवामां आवी नथी। मित्रों हवामान विभाग द्वारा 20 तारीखना रोज आ जिल्लाओमां छे ए वरसादनी आगाही करी छे। साथे मित्रों 21 तारीखनी वात करवामां आवे तो मित्रों 21 तारीखना रोज पण वलसाड, नवसारी, डांग, सूरत, नवसारी, नर्मदा, भरूच, वडोदरा, छोटा उदयपुर, दाहोद, पंचमहाल, खेड़ा, महिसागर, अरवली અને સાબરકાંઠાના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ભારે શક્યતા રહેલી છે। સાથે મિત્રો 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા છે એ આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો 22 તારીખની વાત કરીએ તો મિત્રો 22 તારીખના રોજ પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના જે જિલ્લા છે તેમાં વરસાદની શક્યતા છે। સાથે જ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, सूरत, भरूच, नर्मदा, वडोदरा, छोटा उदयपुर, पंचमहाल, दाहोद, महिसागर, अरवली, खेड़ा અને સાબરકાંઠાના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। સાથે મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા છે તે જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો 23 તારીખની વાત કરીએ તો મિત્રો 23 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। સાથે મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી સાથે ડાંગ, વલસાડના જે જિલ્લા છે મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અંદર 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા છે તે જોવા મળી રહી છે।